અલા કાં કાપી નાખો? બોલ. કાપી કાં નાખો ગાંઠ ફાટી? હા બોલ. કાપી કેમ નાખો ફોન? હે બોલ એટલે બોલ. હું તને એમ પૂછતો હતો કે હું કઈ તારી દીકરીનો ઘરવાળો નથી ને તારો જમાઈ નથી. તારી મારા હા તો તારી માનો માર્યા રે ને ઘરે ને ઘરે માં હોય બેન હોય છોકરી હોય માં ચડી જા. તારા ટુકડા થઈને ચોય ફેંકે છે યાર. તોડી લેજે તારે જ્યાંથી તોડવું હોય ત્યાંથી. હા ભાઈ હવે ચારેય બાજુ આખા ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાં બધા નોંધ થઈ ગઈ છે. પણ તારી નોંધ હવે ક્યાં થાય ઈ તું જોઈ લેજે. તને તે જેટલો પાવર હોય ને તારા હોદાનો એ તારી ગાંડમાં ભરાવી દેજે. તને દોડાવી અમરેલી સુધી. હા 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 ચોક્કસ ચોક્કસ હું કાલ પડવા ચોક્કસ આ બરાબર. તો આ ભાઈ જેણે અત્યારે એના શાસ્ત્રો પ્રમાણે એના શ્લોકો જે મને આપ્યા છે એ અમારા હજી હું અમારા જ કહું છું. ગુરુ બ્રાહ્મણ સમાજ અમે તો અનુસૂચિત જાતિના માનીએ છીએ પણ એને સવર્ણ થઈ જવું છે એના શબ્દો હતા. પણ મને એવું લાગે છે કે આમાં શું છે કે હું નથી ઓલા બધાને કહેતો કે માને પૂછીને આવજો કે મારી વાડિયા ગઈ હતી લઈને નથી આવીને. એમાં અમારે શું છે બાપુ માંગવા ગયા હોય અને પછી ઘરે બીજા કોઈક આટો મારી ગયા હોય આ એમાંથી કોઈક થયા છે. એટલે એવો આ અત્યારે અને મને તો કંઈક આવડો મોટો લાંબો હોદો દીધો એ બીજું રેકોર્ડિંગ મૂકું છે એમાં સાંભળી લેજો. અને પછી ફોને નહોતો ઉપાડતો ને કાપી નાખ્યો હતો. 3-4 ફોન કર્યા ત્યારે તો ઉપાડ્યા. એટલે આપણે એને કીધું જ છે તમે તારે વેત માપીને તોડી લેવાનું બરાબર. એટલે નાલાયકના પેટ ના આવ. મેં ખાલી એટલું જ કીધું તમને કે જેના લીધે તમે અનામતનો લાભ લઈ અને અત્યારે તમારી પેઢીઓ નોકરીઓ કરે છે અને તમે લોટ માંગતા બંધ થઈ ગયા છો એને તમારે ભૂલવા ન જોઈ. પણ તમે તો નશરમીના પેટના લાજવાની બદલીમાં ગાજો છો. અમે આમ કરી નાખીને તેમ કરી નાખીને તો તમારે જ્યાં ખીલીઓ મારવી ત્યાં મારી દેજો. જો હું બીજા કોઈથી ન બીતો તો તમે તમારો લોટ માંગીને ખાઈને મોટા થયા છો. તમારાથી હેનો હું બીવાનો બરાબર. આ સાંભળો અને નિષ્ણાન કયો કે તું અત્યારે જે કાંઈ હોદાની વાત કરતો હતો ને એ સાંભળજો. હોદો કંઈક આવડો મોટો દીધો એ અને એને કહેજો કે હોદો લેવા હાટું તારી માના વર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના 4 સંતાનો ખોયા અને આજીવન સંઘર્ષ કર્યો ને ત્યારે તું એ હોદો લઈ ગયો અને તું અત્યારે પાછો મને ફોન કરીને લાડકાયું કરીશ. કયો આ નિષ્ણા પેટના ને. હાલો કોણ બોલે? કોને ફોન કર્યો? વસંત ચાવડા બોલું છું. હા વસંત ચાવડા બોલો છો ને? હા બોલું છું. કોણ? હવે તમે સમાજના દાદા બની ગયા નહીં ને? હવે ગુરુ બ્રહ્મ સમાજ આખા ગુજરાત તો ચારે બાજુ પોલીસ સ્ટેશનમાં બધું નોંધાઈ ગયું છે અને હવે હાજર રહેજો. એટલે કોણ બોલે છે એમ કહું છું? તારો બાપો. તારી બે હમણાં મારી ક્યાંય આવી જાય. કોણ બોલે છે એમ કહું છું? હવે આ બન્યું હું ભારત સરકાર નેશનલ ડિસિપ્લિન સીન અનુશાસનનો યોજનાનો ઇન્સ્પેક્ટર બોલું છું. તું ગમે એ બોલ તો તારું નામ બોલ. તું ઈ તું તારો બાપો તારું નામ તારો બાપો દિયોર. હવે આ બન્યું તમારું. ચારે બાજુ પોલીસ સ્ટેશનમાં બધે જતું રહ્યું. હું તારી છોકરીનો વર નથી એમ કહું છું. તું સો કોણ ઈ કે? ઓ મારા હારા તારો બાપો છું દિયોર. મારી માં ક્યાંય ગઈ નથી ને તારી છોકરી મારી પાસે આવી હતી પૂછ લેજે પેલા. હવે તમારું આઈ બન્યું હવે પછી લેજે પણ તું ચોય ફેંકાઈ જઈએ. મૂત્રા એટલું રાખજે. મૂત્રા એટલું રાખજે. માંગણના પેટ ના